હવે કાર્યક્રમનો જે મુખ્ય ઉપક્રમ છે પુસ્તક રત્નકણિકા ડોક્ટર બાબા સાહેબના જે સુભાષિતો છે એમના વિશે હું છગનભાઈ ભાજપને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચારો મંથન અને રજૂ કરશે. શ્રી છગનભાઈ ભાજપ. એવા વિશ્વવંદની સંત શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુના શ્રી ચરણોમાં શત શત વંદન. આપણે એને બધાએ એકત્રિત થવાનું જેમણે નિમિત્ત ઉભું કર્યું બહુ સરસ. એવા મારા મુરબ્બી શ્રી નાથુભાઈ સોસા અને સોસા પરિવાર કે જેમણે સાહિત્યિક લેવલે એમના જે બાપ દાદાનો વારસો છે એને નિભાવવા માટે કૃતનિશ્ચયી છે. અને બાપુએ જે કહ્યું કે આ વડીલોનો વારસો જે જાળવી જાણે એ સંસ્કૃતિને જાણે એની પેઢીને જાળવી જાણે એવા નાથુભાઈ સોસા સોસા પરિવાર અને મંચસ્થ મહાનુભાવો. આપણે નામમાં સમય નથી બગાડવો એનું કારણ છે સમય ઘણો જતો રહ્યો છે. એટલે મંચસ્થ મહાનુભાવો, શ્રોતા, ભાવક, માતાઓ, બહેનો, બાળકો, ભૂલકાઓ અને ભાઈઓ અને બહેનો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ પણ વિશ્વ ભૂપતિ મહામાનવ તરીકે એની વિશ્વમાં ગણના થાય. મુરબ્બી શ્રી નાથુભાઈ સોસાએ એમના અનેક પુસ્તકોમાંથી બહુ જહેમત ઉઠાવી એક સરસ મજાનું એમના સુંદર વિચારોનું કે જે ધાર્મિક, આર્થિક, સામાજિક, રાજનૈતિક, વહીવટી તમામ બાબતો પર પ્રકાશ પાડતા હોય એવા વિચારો એક સુંદર સંકલન કર્યું છે. આ સારા વિચારો ભેગા કરવા એ બહુ અઘરું કામ છે. કારણ કે બાબા સાહેબનો ભાઈને ધન્યવાદ છે. હું લેખ તો ઘણો લાંબો છે પણ એ બધું જ નહીં કહું, બીજા વક્તાઓ પણ છે એટલે સીધું એનું પઠન જ કરીશ. ડોક્ટર આંબેડકરને જાણવા, માણવા અને પ્રમાણવા હોય તો રત્નકણિકાઓ પર્યાપ્ત થઈ શકે એમ છે. એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન, કવચ અને સમાજ ઉત્થાનની વિચારધારા ઝીલાય છે. એમાંથી પસાર થતા એવું લાગ્યા વિના નહીં રત્નકણિકાઓનું સમાપાત. એથી બેદરક કહી શકાય કે શ્રી નાથુભાઈ સોસાએ આવું તુચ્છ સાહસ કરીને સમગ્ર સમાજ ઉપર ઉપકાર કર્યો. રત્નકણિકાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને સંગઠિત કરી પુસ્તક રૂપે પ્રસ્તુત કરતું પોકેટ બુક જેવું સરસ પુસ્તક જેમાં રત્નકણિકાએ સુવર્ણમંડિત અક્ષરોમાં કંડાયેલું એવો ભાસ થાય. એનો સૂચિતાર્થ એવો નીકળે કે ડોક્ટર ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો સુવર્ણથી કમ. પુસ્તકનું પાકું કુટુંબ, આકર્ષક મોકપૃષ્ઠ, સ્વચ્છ સુઘડ છાપકામ, નહિવત ભાષા કી દોષ પુસ્તકને વિશેષ દરજ્જો પ્રદાન કરે. એમ હું તો ત્યાં સુધીથી કહી કે લોઢું પારસને અટકે તો સુવર્ણ બની જાય. એમ રત્નકણિકાઓમાં સમાવિષ્ટ ડોક્ટર આંબેડકરના વિચારોને જે કોઈ અપનાવશે તે સત્વરે તર્કશીલ, સત્વશીલ અને માનવી સદગુણોના ચાહક વાહક બની. કારણ કે રત્નકણિકાઓ ઉદાત્ત માનવતા, બંધુતા અને સમાનતાને દિલથી આવતા સામાજિક, શૈક્ષણિક, રાજકીય, ધાર્મિક કે અન્ય સંસ્કારોને સંવારે તેમજ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી પર રહી ખુદના પક્ષને વૈચારિક રીતે બળકટ બનાવવો હોય તો એક વખત પણ આ પુસ્તકની સફર અવશ્ય ખેડવી જ પડશે. એમાંથી બહુધા કારણોનું સુખદ સમાધાન મળી રહે છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. આમ તો કોઈ ધર્મ નીતિ કે આચાર વિચાર વિશે રત્નકણિકા સમાન વિચારનો શબ્દાર્થ, ભાવાર્થ કે અર્થ વિસ્તાર કરીએ તો જેમ પાનાઓ ભરાય એવું ડોક્ટર આંબેડકરના વિચારોનું પણ છે. તેથી અહીં હું કશું જ બોલીશ નહીં, હું કાંઈ બોલવાનું નથી, પરંતુ જે કંઈ બોલશે તે માત્ર ને માત્ર ડોક્ટર આંબેડકર જ બોલશે. એમાં હું યથા સમયે યથામતી સૂર પુરાવતો રહે તો માણીએ રત્નકણિકા સમાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માનવતાને પરિપુષ્ટ કરતા ઉમદા વિચારો. ધર્મનીતિ વિશે શું કહે છે?
ડોક્ટર બાબા સાહેબ ધર્મ અને તત્વજ્ઞાનનું ખૂબ જ ગહનતાથી અધ્યયન કર્યું. તેઓ દુનિયાના દરેક ધર્મ સંપ્રદાયમાં રહેલી ખામી ખૂબીથી અવગત હતા. તેથી તેઓ ધર્મ વિશેના અગાધ મનોમંથન થકી ખુદનો અને સેવાળાના માનવ સમૂહોનો રાહ કંડારવા પ્રયત્નશીલ રહ્યા. તેમને આધ્યાત્મિક ચૈત્રક વારસો કબીર પંથનો મળે. તેથી ખાસ કરીને તેઓ હિન્દુ ધર્મમાં રહેલી ક્ષત્રિયો બદલીઓ પર અંગુલી નિર્દેશ करता कहे थे कि मित्रों इस दुनिया में ईश्वर इस दुनिया में है कि नहीं, इस पर विचार करने की आपको आवश्यकता नहीं. जो कुछ भी उथल पुथल होती है वह मनुष्य द्वारा ही होती है और यही सत्य है. आपका उद्धार करने के लिए कोई आने वाला नहीं है. आप अपने मन में ठीक से संकल्प कर लीजिए तो आपका उद्धार करने में आप स्वयं ही समर्थ हो जाए. धर्म की उत्पत्ति जादू मंत्र और प्रतीकों की पूजा से हुई है, यह निष्कर्ष निकालना बड़ी भारी भूल है. आप देश में दारिद्र्य का अभाव है और जिस देश में नीतिमत्ता नहीं रहती उस देश का भविष्य अंधकार में होता है. તેઓ ચારિત્રને શિક્ષણ કરતા પણ વધુ મહત્વ આપે છે. ધર્મ તો અફીમ કી ગોલી હે નો છેદ ઉડાડતા કહે છે કે શિક્ષણ અને સદગુણ ધર્મ ભાવનાથી જ સંભવે છે. એમને ધર્મના નામે ચાલી રહેલ ઢોંગ સ્વીકાર્ય નહોતો. રાષ્ટ્રવાદ, એમના રાષ્ટ્રવાદ વિશેના વિચારો. કોઈ પણ દેશનો વિકાસ રાષ્ટ્રહિતને વરેલી અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરતી આમ જનતા થકી સંભવે. તેથી લોકોમાં રાષ્ટ્રીય ભાવના પેદા થાય અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા અકબંધ રહે એવા પ્રયાસો રાજવટ અને વહીવટ દ્વારા થવા જોઈએ. એ બધું રાજકીય નેતાગીરીએ શુદ્ધ આચાર વિચાર અને અંતઃકરણથી પ્રતિપાદિત કરવું જોઈએ. રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રીયતા વિશેના ડોક્ટર આંબેડકરના વિચારો स्वयं स्पष्ट था. एक उठती नजर नाखी. आज अगर राष्ट्र को किसी चीज की आवश्यकता है तो वह है जनता के मन में राष्ट्रीयता की भावना का निर्माण करना. मेरा समाज दर्शन 3 शब्दों में समाया हुआ है: स्वतंत्रता, समानता और बंधुता. डॉक्टर आंबेडकर नो भारत की स्वाधीनता माटेनो मत हतो अविभाजित और अखंड भारत. एमना विरोधीओ पण डॉक्टर आंबेडकर की निर्विवाद राष्ट्र भक्तिना प्रशंसक था. जाति और पंथ अनेक है परंतु हम एक राष्ट्र बनेंगे इस बात को लेकर मेरे मन में कोई संशय नहीं है. स्वतंत्रता, स्वराज और लोकतंत्र विषयना विचार. अगर स्वतंत्रता को अपना लक्ष्य प्राप्त करना हो तो समानता की आवश्यकता अनिवार्यता है. एक नागरिक स्वतंत्रता और दूसरी है राजनीतिक स्वतंत्रता. अगर हिंदू धर्म ने दलित वर्ग को शस्त्र धारण करने की स्वतंत्रता दी होती तो यह देश कभी भी गणतंत्र नहीं बना होता. अस्पृश्यता विषय अपना विचार आभर से डॉक्टर आंबेडकर भारतीय समुदाय में पाळवामां आवती अस्पृश्यतानी व्यतीत हता. एमणे अस्पृश्यताना मूळ कारणोने तारवी सारव्या છે. એમની વિદ્વતાપૂર્ણ વાણી, તર્કશક્તિ કે દલિત સામે કોઈ ટકી શકે એમ નહોતું. તો પણ સુસ્ત જાતિવાદીઓ અશુદ્ધ સમુદાયને સ્વીકારવા રાજી નહોતા. એથી અસ્પૃશ્યતા વિશે પ્રમાણ પુરાવા સહિત વિચાર યુદ્ધ છેડે છે. એમાં કોઈ ઠેકાણે આક્રોશ પણ વ્યક્ત થતો નથી થાય. शूद्र आर्यों की सूर्यवंशी जाति के थे. शूद्र आर्य की सूर्यवंशी जाति थे. छत्रपति शिवाजी महाराज शूद्र थे, इसलिए कोई ब्राह्मण उनका राज्याभिषेक करवाने के लिए तैयार नहीं हुआ. सुदूरवर्ती काशी के गागा भट्ट ने आकर विधि संपन्न करवाई. पछात वर्गों ने पोतानी किंमतનું આકલન કરવા આહવાન કરે. એમાં ગૌ ગુસ્સો પ્રગટાવવા સિંહ ગર્જના કરતા કહે છે કે બલી તો બકરે की चढ़ाई जाती है, सिंह की नहीं. आप में तेज है जिसकी आपको जानकारी ही नहीं. महान सत्याग्रह પછી જે દ્રશ્યો સર્જાય એ બધું નિહાળતા ડોક્ટર બાબા સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે કહ્યું, हिंदू मुसलमान बनने के बाद उसी तालाब का पानी भरे और पिए तो हिंदू धर्म अपवित्र नहीं होता है, लेकिन हिंदू धर्म के ही महार कमार इस तालाब से पानी भरते हैं तो हिंदू धर्म डूब जाता है. अस्पृश्यता हिंदू धर्म पर कलंक नहीं है, ये तो हमारे शरीर पर ही कलंक है.
सवर्णों ने तालाबच्युत करके हमारी अपवित्रता साबित करने का जो हल्का प्रयत्न महाड़ में किया, वैसा भले ही भविष्य में भी करे, परंतु हम पवित्र है यह आपके मुख से बुलवाए बगैर हमको शांति नहीं। એમને સત્યાગ્રહ વિશે પણ કહ્યું છે, શિક્ષણ વિશે બહુ સરસ વિચાર છે। સામાન્ય વ્યક્તિ કે लिए शिक्षा सुलभ बने ऐसी व्यवस्था की जानी चाहिए। પછી નારી ચેતના વિશે, સ્ત્રી વર્ગ વિશે એમણે કન્યા કેળવણી, નારી ઉત્થાન કે સ્ત્રી સ્વતંत्रता માટે મહત્વનું કાર્ય કર્યું છે। એમનું માનવું હતું कि मैं किसी भी समाज की प्रगति का अनुमान इस बात से लगाता हूँ कि उस समाज में महिलाओं की स्थिति कैसी है। नारी की उन्नति के बगैर परिवार, समाज तथा राष्ट्र की प्रगति का स्वप्न देखना रेगिस्तान में जहाज चला सकता है। भारत में समाज सुधारकों के प्रशंसक अल्प है और आलोचक बहुत ज्यादा है। पुना करार विषय એમણે 7 નવેમ્બર 1932 ના રોજ ઇંગ્લેન્ડ જતી વખતે ગાંધીજી દ્વારા યરવડા જેલમાંથી દલિત આંદોલનના સંબંધમાં એમાં દુઃખ વ્યક્ત કર્યું હતું। પછી संविधान વિશે તેઓ બહુ સારી વાત કરે। संविधान चाहे जितना अच्छा हो, परंतु उसको अमल में लाने वाले लोग अच्छे नहीं होंगे तो अच्छा संविधान भी निष्फल नहीं होंगे। संगठन शक्ति, धर्मांतरण विषय एक विचार बोली। बौद्ध धर्म स्वीकार करके मैं इस देश का अधिकतम हित साध रहा हूँ, क्योंकि बौद्ध धर्म भारतीय संस्कृति का ही एक भाग है। स्वावलंबन विषय बोलिया है, आरक्षण विषय पर बोलिया है, ये तो हमारा खास केवल इन विचारों द्वारा सामाजिक दृष्टि से दलितों को स्वयं की उन्नति के लिए सक्षम बनाने हेतु आरक्षण का अभूतपूर्व तत्व हमारे संविधान में शामिल किया गया है। समाज की विषम स्पर्धा में इन कमजोर समाज घटकों को उचित हिस्सा मिले, यही इस व्यवस्था का उद्देश्य है। कानून विषय, सामयिक विषय અને બીજા ઘણા બધા છૂટાછવાયા એમના વિચારો છે। અને બ્રાહ્મણવાદી વૃત્તિ से मुक्त ब्राह्मण का हम स्वागत करते हैं। बाबा साहेब कहते कि ब्राह्मणवादी वृत्ति से मुक्त ब्राह्मण का हम स्वागत करते हैं। महत्व जन्म का नहीं है, गुण का है। वास्तव में यही मूलभूत बौद्ध तत्व है। એમણે સાહિત્યકારોને ટકોર કરતા કહ્યું છે, આ ખાસ કહીશું કારણ કે આમાં મોટાભાગના સાહિત્યકારો છે એટલે એક જ મુદ્દો છે અને વાડેર સાહેબે કાલે દોહરાયો છે। आप अपने साहित्य सर्जन द्वारा उदात्त जीवन मूल्यों और सांस्कृतिक मूल्यों का विकास करें। अपने विचारों को संकुचित या सीमित न रखते हुए उन्हें उदार और उदात्त बनाएंगे। अपनी वाणी को चार दीवारी में मर्यादित न रखें। गांव-गांव में गहन अंधकार को दूर करने के लिए चारों ओर फैलाइए। आपको भूलना नहीं चाहिए कि हमारे देश में उपेक्षितों का, दलितों का और दीन दुखियों का एक अलग विश्व है। उनके दुख, उनकी व्यथा को समझो और साहित्य द्वारा उनके जीवन को उन्नत बनाने के लिए आप अपनी सृजन शक्ति को समझ कर दीजिए। शक्ति मानवता इसी में है। એમણે અછૂત વર્ગને ઉગારવાની વિશ્વ પ્રતિજ્ઞા કરેલી અને છેલ્લે એમ કહે છે કે મેરા સમગ્ર જીવન આપકે સમક્ષ ખુલ્લા है। भारत रत्न અને સિમ્બોલ ઓફ નોલેજ એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીવન પર્યંત કચડાયેલા, દબાયેલા, બહિષ્કૃત અને અસ્પૃશ્ય વર્ગોના ઉત્થાન માટે સંઘર્ષરત રહ્યા। તેમણે ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ એવું ના કહ્યું, પરંતુ દેશ હિતને અહીંયા કરી બંધારણ થકી લોકસેવાનો મંત્ર અપનાવ્યો। એમણે માત્ર દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું નથી, પરંતુ સમગ્ર ભારતીય સમાજને સમાન નાગરિક અધિકારો અપાયા। એવા મહામાનવના વિચારોને હિન્દીમાં પુસ્તક રૂપે પ્રગટ કરવા વિશે લેખક के 2 शब्द में श्री नाथुभाई सोसाનો ઉદ્દેશ છે કે તારીખ 17 માર્ચ 2019 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી સાથેની મુલાકાત વેળાએ ગુજરાતી રત્નકણિકા પુસ્તક ભેટ ધરે ત્યારે મહોદય શ્રી રામનાથ કોવિંદજીએ ગુજરાતી રત્નકણિકાનો હિન્દીમાં અનુવાદ કરાવવાની ઈચ્છા પ્રગટ કરેલી। એમની પ્રેરણાથી हिंदी अनुवाद रत्नकणिकाए डॉक्टर भीमराव अंबेडकर के विचारों का चयन पुस्तक प्राप्त थई शक्યું છે। એનો હું રાજીપો અનુભવું છું। આવું સમાજ ઉપયોગી ભગીરથ કાર્ય કરવા બદલ હું શ્રી નાથુભાઈ સોસાને દિલથી અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત।